બનાસની બેન ગેનીબેને કોંગ્રેસ પાર્ટી માટે કમાલ કરી। રાજ્યમાં ભાજપની જીતની હેટ્રિકને અટકાવી કોંગ્રેસના આ યોદ્ધાએ સાબિત કરી દીધું કે માઇક્રો પ્લાનિંગ થકી ચૂંટણી જીતી શકાય છે। આપણે બતાવીએ કારણો કે જેના લીધે ગેનીબેન ઠાકોરે ભાજપના મિશન 26 પર ઠંડુ પાણી રેડી દીધું। જુઓ આખા અહેવાલ। બનાસકાંઠામાં કોંગ્રેસની કમાલ, ગેનીબેનનો ભવ્યાતિ ભવ્ય વિજય। પડકારોના વચ્ચે પંજાનો પંચ, ગેનીબેન નામ જ કાફી છે। ભાજપની હેટ્રિકને અટકાવનાર યોદ્ધા। ગેનીબેન ઠાકોરે બનાસકાંઠામાં કમાલ કરી રેખાબેન ચૌધરીને 30,000થી પણ વધુ મતોએ હરાવ્યા। ગેનીબેનની પ્રચંડ જીત પાછળના કારણોનું એનાલિસિસ કરવામાં આવે તો સૌથી પહેલા તો ભાજપે ગેનીબેનની દાવેદારીને નબળી સમજી। ભાજપે ગેનીબેન સામે એક નબળો ઉમેદવાર ઉતાર્યો। રેખાબેન ચૌધરી સામે ભાજપમાં અસંતોષ હતો। બનાસકાંઠામાં વરિષ્ઠ નેતાઓને પણ કોરાણે મુકાયા। ઠાકોર વિરુદ્ધ ચૌધરીનું સમીકરણ ભાજપને વિરુદ્ધમાં ગયું। બનાસકાંઠામાં સૌથી વધુ 4.5 લાખ ઠાકોર મતદારો છે અને આ તમામ મહત્વના કારણ છે ગેનીબેનની જીત પાછળ। આ તરફ ગેનીબેને જીત મળ્યા બાદ જનતા, મતદારો અને કોંગ્રેસના કાર્યકરોનો આભાર માન્યો હતો। તમામ જે મતદારોએ જે ક્ષત્રિય સમાજે મદદ કરી અને એક અહંકાર જે ઉતાર્યો એ બનાસકાંઠાના ક્ષત્રિય સમાજનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું। સમગ્ર બનાસકાંઠા જિલ્લાના 14 લાખથી 18 આલમ 36 કોમે તન, મન અને ધનથી એક ગરીબ દીકરીનું જે મામેરું મેં માગ્યું ને મામેરું ભરી અને સંસ્કૃતિનું જતન કર્યું છે કે આજે પણ આ ભારતની સંસ્કૃતિ એમ કહે છે કે બેન દીકરી ગમે એવા સંકટ સમયે ક્યાંક નાના મોટી માગણી કરે તો એની માગણી તમામ સમાજો ભેગા થઈને કરે છે। ત્યારે આ જીત એ બનાસકાંઠાની જનતાની જીત છે। ગેનીબેનની ભવ્ય જીત થઈ છે તો તેની પાછળ તેમનો અલગ પ્રકારનો પ્રચાર પણ ખૂબ મહત્વનો છે। ગેનીબેને દરેક જગ્યાએ ભાવનાત્મક અપીલ કરી હતી। પ્રતિસાદ જોઈને તેઓ મંચ પરથી એકવાર રડ્યા પણ હતા। બનાસની બેટી તરીકે તેઓએ પોતાને પ્રોજેક્ટ કર્યા। બનાસની જનતાને મામેરું ભરવાનું કહ્યું અને ક્રાઉડ ફંડિંગનો પણ અનોખો પ્રયાસ ગેનીબેને કર્યો જે સફળ રહ્યો। આ તરફ બનાસકાંઠામાં જીત બાદ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે બનાસકાંઠાની જનતાનો આભાર માન્યો અને કહ્યું કે હવે બનાસની બેન એ દેશની બેન બન્યા છે। બનાસની જનતાએ હેટ્રિક તોડી। બનાસના લોકોએ પ્રેમ, આશીર્વાદ, સમર્થન અને આર્થિક મદદ પણ ગેનીબેનને કરી અને હવે બનાસની બેન, અમારી બેન એ દેશની બેન બની છે। પાર્લામેન્ટમાં એનો અવાજ ગુંજશે। એટલે એવું કહી શકાય કે ગુજરાતમાં કોંગ્રેસને ફરી જીવિત કરી છે ગેનીબેન ઠાકોરે। ગેનીબેન ઠાકોરે ફરી સાબિત કરી બતાવ્યું કે કોઈ પણ રાજકીય પરિણામોમાં પ્રજાનું દિલ જીતનાર જ ખરેખર રાજ કરતું હોય છે। ગેનીબેન જે છે એ ચોક્કસ જીતી ગયા અને ગેનીબેનની જીત જે છે એ દર્શાવે છે કે ગુજરાતમાં ભાજપનો ગઢ જે છે અકબંધ નથી રહ્યો, કાંગરા ખરવા માંડ્યા છે। કારણ કે ગેનીબેન ચૂંટણી જીતી ગયા છે, પરંતુ તમે જોયું હોય તો સાબરકાંઠા, પાટણ, આણંદ, ચૈતર વસાવાવાળી બેઠક, જૂનાગઢ, સુરેન્દ્રનગર આ બધામાં ઉમેદવારોએ બહુ મજબૂતાઈથી લડાઈ આપી છે અને બીજું કે લોકોમાં નારાજગી છે એ ઉડીને આંખે વળગે છે। અલબત્ત ભારતીય જનતા પાર્ટીની તાકાત છે, સંગઠનની તાકાત છે, નરેન્દ્રભાઈ અને અમિતભાઈ ગુજરાતના છે એટલે પેલો મતોનો તફાવત એટલો બધો છે, હાર જીતની સરસાઈ કે એમાં બહુ ફરક નથી પડતો। પણ આની અસર આવનારા દિવસોમાં વિધાનસભા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને પંચાયતોની ચૂંટણીમાં આવી શકે। ગેનીબેન ઠાકોરે ન માત્ર જીત મેળવી છે પરંતુ કોંગ્રેસમાં નવા પ્રાણ પણ ફૂંક્યા છે। ગુજરાત પ્રદેશમાં એક બેઠક મેળવવાથી કાર્યકરોમાં બરાબરનો ઉત્સાહ છે। ગેનીબેને જાણે કે સાબિત કરી દીધું હોય કે ગમે તેટલું અંધારું કેમ ન હોય, પરંતુ જો પ્રયત્નો કરવામાં આવે તો દીવા રૂપે અજવાળું પ્રગટાવી શકાય છે।
બ્યુરો રિપોર્ટ TV9.